સૌરભ પોલીસ મથકના મહિલા પીએસઆઈને લાંચ લેવી ભારે પડી. સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં આવેલી સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈએ એક દુકાનદાર વિરુદ્ધ વાહનો પાર્કિંગ સંદર્ભે અરજી આવી હતી, જેને લઈ એફઆરઆઈના ન કરવાના અવેજમાં ₹5,000ની લાંચ માંગવામાં આવી હતી. તે દરમિયાન એસીબીની ટીમે છટકું ગોઠવી મહિલા પીએસઆઈને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં એક વ્યક્તિ દુકાન ધરાવે ત્યાં ધંધો કરે છે. તે જગ્યાએ પાર્કિંગ બાબતે જેના વિરુદ્ધમાં અરજી થઈ હતી, જેની તપાસ અડાજણ પોલીસ મથકના હદમાં આવતી સૌરભ પોલીસ ચોકી જેના ફરજ બજાવતા નીલમબેન જયંતિભાઈ મારુ તપાસ કરી રહ્યા હતા. જે તપાસમાં 283 મુજબની એફઆરઆઈ દાખલ નહીં કરવામાં અવેજમાં મહિલા પીએસઆઈ નીલમબેન મારુ ₹5,000ની લાંચ માંગી હતી. ત્યારે લાંચની ફરિયાદ એસીબીમાં થતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને મહિલા પીએસઆઈ નીલમબેન મારુ પોલીસ ચોકીમાં જ લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમ ત્યાં પહોંચી હતી. મહિલા પીએસઆઈ નીલમબેન મારુને ઝડપી લીધા હતા. એસીબીએ મહિલા પીએસઆઈની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપતા લાંચિયા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરત.